કારણો બીજા અલગ અલગ હોઈ શકે છે। બિલકુલ, વાવથરાથી પણ આવી રહ્યા છે સમાચાર। દિયોદર ડુચકવાડા બેઠકથી અહેવાલ આવી રહ્યા છે। દિયોદરની ડુચકવાડા જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવી લીધો છે। આ બેઠક કોંગ્રેસના ફાળે આવી છે। ડુચકવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, એટલે ક્યાંક કોંગ્રેસે પણ ઉત્તર ગુજરાતમાં મેદાન માર્યું છે। નાનજી પટેલે 810 વોટથી ડુચકવાડા જિલ્લા પંચાયતની આ બેઠક કબજે કરી લીધી છે। વાવથરાદની દિયોદર ડુચકવાડા જિલ્લા પંચાયતનું આ પરિણામ સામે આવ્યું છે। દાહોદની ઝાલોદ તાલુકા પંચાયત કુલ 20 બેઠક, 3 બીજેપી, 2 કોંગ્રેસ અને 2 આપ। જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર છે, વડાલ જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે। જી હા, આમ આદમી પાર્ટી 300 મતથી ચંદુભાઈ ચાવડાનો વિજય થયો છે, જે હમણાં જ આપણે વાત કરતા હતા। એક તરફ ભૂપતભાઈ ભાયાણી હાર્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં સારું પરફોર્મન્સ કર્યું છે। સિદ્ધપુરમાં ઓવેસીની એક પાર્ટીનો ઉમેદવાર જીત્યા છે અને આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ આમ તો નુકસાન કે નફો એ કંઈ ખાસ છે નહીં, કારણ કે લગભગ મોટાભાગની બેઠકો ભાજપના ફાળે આવી છે। ચિંતા તો કોંગ્રેસની વધશે ને કે કોંગ્રેસ શું કરશે। રાજકોટ લોધિકા બેઠકની વાત કરીએ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રની અહીંયા જીત થઈ છે, તો પુત્રની અહીંયા જીત થઈ છે। ભાજપ ઉમેદવાર દિલીપ સરવૈયાની અહીંયા જીત થઈ છે, તો ચહેરા પણ અહીંયા ચાલી ગયા છે। ઘણા લોકો કહેતા હોય છે કે તેમના ઉમેદવાર કોણ છે એ નથી ખબર હોતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં એ જ વધારે મેટર કરતું હોય છે। ચિહ્ન તો છે, પરંતુ ચહેરો જોઈને પણ લોકો વોટ આપતા હોય છે। આપ જોઈ શકો છો કે ટ્રેન્ડ અત્યારે બેઠકોની જે સ્થિતિ છે તે હું અને પંકજ સમજાવી રહ્યા છે। 9992 કુલ બેઠકો, જેમાંથી 3021ના જે ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં હવે બીજેપી 2500 ની નજીક, બસ એક જ આંકડો બાકી છે 2499, કોંગ્રેસ 379, જ્યારે કે અન્ય 143। સ્ટ્રાઇક રેટ અન્યનો 5 ની આસપાસ છે, પરંતુ બીજેપીનો 82%। બિલકુલ, અને મહાનગરપાલિકાની તમે જુઓ ચિત્ર તો 1040 માંથી 497 નો જે ટ્રેન્ડ છે, એમાં 468 ઉપર ભારતીય જનતા પાર્ટી જબરજસ્ત પરફોર્મન્સ કરતી દેખાઈ રહી છે। મહેસાણાથી અપડેટ આવી રહ્યા છે। મહાનગરપાલિકામાં મહેસાણાના જે પરિણામો છે એ પણ ભાજપના ફાળે આવી રહ્યા છે। તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, હાલ ટ્રેન્ડ આપણે જોઈએ તો 2500 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ છે। જબરજસ્ત ટ્રેન્ડ। 2514 બેઠક ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે, જ્યારે કોંગ્રેસ 380 ની આસપાસ સ્ટ્રાઇક રેટથી આગળ કામ કરી રહી છે। અપક્ષો અને અન્ય પાર્ટીઓ જે છે એ 143 બેઠકો પર યા તો જીતી છે અથવા તો આગળ ચાલી રહી છે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત પરફોર્મન્સ। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે। મહેસાણાથી કુલ 52 બેઠકમાંથી 32 બેઠક પર બીજેપી વિજય મેળવી રહી છે। મહેસાણા મનપા ભાજપે કબજે કરી લીધી છે। નવી મનપાઓ જ્યાં નવા જુસ્સા સાથે કામ કરવાનું હતું અને કહેવાય છે કે નવી રીતે જ આખી જે પેનલો તૈયાર કરવાની હોય, નવી રીતે નવી રણનીતિ સાથે કામ કરવાનું હોય, મહેસાણા ઉપર બીજેપીનું એક ક્વિક રિએક્શન। જો મહેસાણા જે પ્રકારે પ્રથમથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, અને અમારા ભાઈ મહેસાણામાં જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પોતે ચૂંટણી લડતા હોય એ પ્રકારનો માહોલ સર્જ્યો હતો ને, એટલા માટે મહેસાણાથી લઈ અને અમરેલી હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે રાજકોટ હોય કે ભાવનગર હોય, તમામ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। મહેસાણા તો રિઝલ્ટ આવી ગયું છે, પણ અન્ય જે મહાનગરપાલિકાઓ છે એ પણ ટૂંક સમયમાં જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટીની જ બનશે। પણ ક્યાંક ને ક્યાંક આ તમે હમણાં કહ્યું ને એમ, લોકસભા જેવું ના હોય, લોકસભામાં સંપૂર્ણ પાર્ટી હોય, વિધાનસભામાં થોડીક પાર્ટી થોડુંક ચહેરો, આમાં તો 50% પાર્ટી 50% ચહેરો પણ મહત્વનું છે। આપણે અહીંયા રોકવા માંગીશ, ધોલેરા તાલુકા પંચાયત ભાજપના ફાળે આવી છે। ધોલેરા તાલુકા પંચાયતમાં 11 બેઠકો ભાજપ અને કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે। આ ધોલેરા તાલુકા પંચાયતથી અપડેટ આવી રહ્યું છે, જેમાં 11 ભાજપ। તો સુરતથી એક મહત્વના સમાચાર, વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો છે। જી, આની પહેલા જે વાત કરી હતી, પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની પત્નીની અહીંયા જીત છે। આમ તો અલ્પેશ કથિરિયાના માથે જવાબદારી હતી પાટીદાર વિસ્તારોની, હવે જો મોટી જવાબદારી હોય તો પત્નીને પણ જીતાડી શકે ને પ્રશાંતભાઈ? બિલકુલ, અને હું પોતે ત્યાં ગયો તો વોર્ડ નંબર 3 માં જ, અને આખી પેનલને રૂબરૂ મળ્યો ત્યારે આખું વાતાવરણ। અમદાવાદ મનપાનું પરિણામ આવ્યું છે। નવા વાડજ વોર્ડ 6 માં ભાજપના 4 ઉમેદવારની અહીંયા જીત થઈ છે। અમદાવાદ મનપા, આમ કહેવાય છે કે શહેરી વિસ્તારો પર બીજેપીનું પ્રભુત્વ વધુ છે, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ ક્યાંક બાજી મારતી હોય છે, પરંતુ અહીંયા તો કદાચ આ પરિણામો પરથી એ પણ કહેવું હવે થોડું અઘરું થઈ જશે। અહીંયા બાપુનગરથી પેનલ તૂટી હોવાના અહેવાલ આવી રહ્યા છે। બાપુનગરમાં એક કોંગ્રેસ અને 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આવ્યા છે બાપુનગર વોર્ડની અંદર। અને હાલ અમદાવાદનું જે ચિત્ર છે આપણે જોઈએ તો ભાજપ 60, કોંગ્રેસ 1, મહાનગરપાલિકાનું આ ચિત્ર છે, જેમાં ભાજપ 60 જે છે એમાં આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ માત્ર 1, એટલે બહુ જ નુકસાન છે મહાનગરપાલિકામાં કોંગ્રેસને, એવું કહી શકાય। સાથે સાથે અલગ રાધનપુરની જો વાત કરીએ તો 18 બેઠકો
બેઠકો માટેની જે મતગણતરી ચાલી રહી છે એમાં 7 પર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી રહી છે. કમાલપુર છે, એ બેઠક, મસાલી બેઠક છે, સાતુન બેઠક છે. આ તમામ બેઠકો પર ભાજપ જીત્યું છે. બોટાદની જો વાત કરીએ તો અહીંયા બોડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. બોટાદ તાલુકા પંચાયતની બોડી બેઠક છે, રિંકલબેન કાલરિયા નામના ઉમેદવારનો વિજય થયો છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એ બોટાદ તાલુકા પંચાયતની 22 માંથી 5 બેઠકો જીતી ગઈ છે. એક કોંગ્રેસ જીતી છે. મહીસાગરની જો વાત કરીએ તો અહીંયા જિલ્લા પંચાયતની 28 માંથી 10 બેઠકનું પરિણામ જાહેર થયું છે અને લગભગ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે. બિલકુલ, અને ક્યાંક પેનલો પણ તૂટી છે. એટલે સવાલ અહીંયા એ છે કે જે દાવા કરવામાં આવતા હતા કે આખી પેનલ અમારી જીતશે, બીજેપી તરફથી આ દાવો થતો હતો, ક્યાંક એ પેનલો તૂટી છે. પરંતુ કોંગ્રેસ માટે પણ નુકસાનીના સમાચાર. નવી બનેલી વાપી મનપામાં ઘાટો કેસરીયો રંગ છવાઈ ગયો છે. હા, સિમ્પલ કેસરીયો નહીં, ઘાટો કેસરીયો રંગ છવાયો છે. 52 માંથી 32 એટલે અધધર જે જનતા છે તે લોકોએ હવે બીજેપીને, જે નવી મનપા બની છે ત્યાં તેઓને વધાવી લીધા છે તેવું કહી શકાય. અમરેલીની આપણે વાત કરીએ, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે. માયાભાઈ આહિર, લાઠી તાલુકા પંચાયત 54 બેઠક, ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરની હાર, કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત. આના ઉપર તમારે બીજેપી અને વિશેષજ્ઞ પાસેથી ક્વિક રિએક્શન લેવું છે. આ હાર થઈ છે, આ હાર વિશે શું કહેશો અમરેલી? જે પ્રમાણેના પરિણામો છેક ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેસરિયાની જીત એ લગભગ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં જે 2021માં હતી એ જ 2026માં જળવાઈ રહી છે. કદાચ એનાથી પણ વધારે સારું પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે. એકાદ જગ્યાએ ક્યાંક સ્થાનિક જે પ્રમાણેના સમીકરણો હોય, ક્યાંક સ્થાનિક પ્રશ્નો હોય, એના લીધે થઈને આપણે જે ન ધર્યા હોય એવા પરિણામો ક્યારેક ક્યાંક જોવા મળે. પરંતુ ઇન જનરલ મને એવું લાગે છે કે જનતા જનાર્દનના આશીર્વાદથી ગુજરાતમાં કેસરીઓ ફરીથી છવાય. ઓકે, એટલે ઓવરઓલ આપણે ચિત્ર જોઈ રહ્યા છે. પરંતુ પર્ટિક્યુલર આ સીટની વાત કરીએ, કારણ કે જે કહેવાય કે ડાયડા ગજવતા હોય, લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, દીકરીની હાર થાય ત્યારે એના પાછળના સમીકરણો કે દીકરાને આપી હોત તો જીતી જાત. ના, એવું નથી. આ વાત સાચી છે. તમે જો એમના દીકરાનો આટલો મોટો ઇશ્યુ થયો તો ટિકિટ બી માંગી નહીં, કારણ કે ખબર હતી કે કંઈ કરવા જશું તો આગળ તકલીફ પડશે. પણ એ તો સાચવી લીધું હોય ને પછી આ રીતે દીકરીને આપી. વાત સાચી છે. એ બીજી જગ્યાએથી તમે લોકેશન બદલાઈ ગયું આખી. ક્યાં પેલું બગદાણા અને આ અમરેલી પાસે લાઠી. મૂળ તમે સમજો કે એમની દીકરી રાજકારણમાં હતા નહીં, રાજકારણનો અનુભવ બી નહીં. એટલે ઘણીવાર એવું થાય કે મારા દીકરાને, મારી દીકરીને આપી દો, આ છે તે છે. ટિકિટ પછી જનતા આ બધું જોતી હોય છે. એટલે આ પરિણામ એનું છે કે ભાઈ તમે, અને ત્યાં કોને કાપીને સોનલ ડેરને ટિકિટ આપી એ તમે જુઓ તમે, કે ત્યાંના સ્થાનિક અને કોનો ગઢ અમરેલી, એટલે અત્યારના આપણા મંત્રી કૌશિક વેકરિયા કે જે બહુ બધા વિવાદમાંથી બહાર આવ્યા, જીત્યા બી ખરા. CR પાટીલનો એક કોલ બી એમની સાથેનો વાયરલ થયેલો છે. પાયલ ગોટીનો આટલો મોટો ઇશ્યુ બનેલો છે. આ બધાની વચ્ચે તમે એકદમ સ્કાય લેબ ઉમેદવાર લઈને આવો, ક્યાંક ને ક્યાંક જનતાની નારાજગી. અને સામે જે જીત્યા છે ડેર, તમે જુઓ એકદમ પાયાના, કારણ કે અમરેલી એટલે છેલ્લે આમનું પણ છે, પરેશ ધાનાણીનું પણ છે, આપણા જેની ઠુમરનું પણ છે. એટલે આ રીતે એ લોકો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર, રસ્તા, એટલે જનતાની વચ્ચે હોય એના પરિણામો હોય છે. સ્કાય લેબ ઉમેદવારોને બધા લોકો ન કરી શકે. ક્યાંક મહાનગરપાલિકા જેમ આરજે આભા હારી ગયા. એટલે આ સોશિયલ મીડિયાથી રાજનીતિ નથી થતી. રાજનીતિ માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે છે. અમરેલીમાં જે આપણે અત્યારે વાત કરીએ એ પ્રમાણે લાઠી તાલુકા પંચાયતની સીટમાં અપસેટ સર્જ્યો છે. કોંગ્રેસના શાંતાબેન ડેર વિજેતા થયા છે. 54 સીટ પર માયાબેન આહિરની દીકરી સોનલબેન ડેરની હાર થઈ છે. 500 થી વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. સોનલ ડેરની હાર થતા આ એક મોટો અપસેટ કહી શકાય. અમરેલી જિલ્લા પંચાયતમાં મોટા આકડિયાની જે સીટ છે ભાજપે કબજે કરી છે. ઉમેદવાર ડેની પરમાર 3333 મતોથી જીતી ગયા છે. અમરેલી જિલ્લા પંચાયતમાં સંધ્યા મોટા ઉલટફેર દેખાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ જબરજસ્ત પરફોર્મ. રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. તાલુકામાં આવતી બંને બેઠકો પર બીજેપીએ વિજય મેળવ્યો છે. બીજેપીની વિજય પતાકા સતત લહેરાઈ રહી છે. મોટી મારડ બેઠકની પણ આપણે વાત કરીએ તો અહીંયા પર રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની 2 બેઠક અને જ્યાં બીજેપીનો અહીંયા વિજય થયો છે. ગોતા વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. અમદાવાદની વાત કરી રહ્યા છે આપણે, ગોતા વોર્ડ કે જ્યાં બીજેપીનો વિજય. તો રિએક્શન્સ સામે આવી રહ્યા છે, સાંભળી લઈએ.
અને 3 બેઠક ઉપર અત્યારે વિજય થઈ ગયો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે તમામ આવી ગયા. હિતેશભાઈ, અત્યારે આપ જીતે અને બહાર આવી રહ્યા છો અને ખાસ કરીને એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે તમારી કઈ અત્યારે કોર્પોરેટર તરીકેની આજની ચૂંટણીની અંદર અમારી પેનલ ખૂબ મોટી લીડથી જીતી છે અને અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મોટા પ્રમાણમાં ખીલવાનું છે. જે હતી એનાથી અમારી મેજોરિટી વધશે અને સાથે કામ કર્યું છે. અત્યારે આપ જોઈ શકો છો કે બિલકુલ. તો હાલ એક કરમસદ આણંદ મહાનગરપાલિકાથી અપડેટ આવી રહ્યું છે. વોર્ડ નંબર 3 માં 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, જ્યારે એક અપક્ષનો ઉમેદવાર જીત્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા જે પહેલી વખત અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી થઈ છે, એમાં કોંગ્રેસ માટે અહીંયા થોડીક રાહતની વાત કહી શકાય. અને હાલ એક અપડેટ આવી રહ્યું છે. બિલકુલ, તો સમાચાર આવી રહ્યા છે નવસારી મનપાના વોર્ડ 6 માં રસાકસીનો જંગ જામ્યો છે. અહીંયા રસાકસી જોવા મળી રહી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે. હવે જોવાનું રહેશે કે કોણ આગળ નીકળે છે. ભાજપ ઉમેદવાર માત્ર 3 મતથી જીત્યા છે. વિચારો, એટલે કહેવાય છે ને કે લોકશાહીનો આ પર્વ છે ને, જેમાં જીત હારના કઈ રીતે આ માયના હોય છે. એક મતથી જીત થતી હોય ને એક મતથી હાર પણ થતી હોય. 3 મતથી આ જીત થઈ છે. હવે સામેવાળા વ્યક્તિને શું થશે કે એવી કઈ ચૂક રહી ગઈ, આ 3 મત મને મળ્યા હોત તો સારું થાત. બીજેપી જીત્યા 3 મતથી. જીત એ જીત છે અને વાત બિલકુલ સાચી છે. લોકશાહીમાં એક મતની શું કિંમત હોય છે એ તો આપણે છે કે 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગિરધર ગોમાંગના કોંગ્રેસના MP સંસદ સભ્ય એમણે 1 વોટ આપ્યો અને અટલ બિહારી વાજપેયીજીની સરકાર 1999માં કેન્દ્રમાંથી ગઈ. એટલે એક મત પણ ક્યારેક આખા ચૂંટણીના પરિણામોને અને આખા જે રાજકીય પરિપ્રેક્ષ્ય છે એને બદલી શકે છે. એટલે હંમેશા એક મતની કિંમત લોકશાહીમાં હોય છે, જેનું આપણે આપણી ચેનલના માધ્યમથી ને હંમેશા આપણે આપણા નગરજનોને, આપણા દર્શક મિત્રોને કહેતા રહ્યા છીએ. અને આજે આ જે પરિણામ છે એમાં 3 મતથી કેટલો મોટો ઉલટફેર થઈ શકે છે એ આપણે જોઈ શકીએ. બિલકુલ, એટલા માટે જ અમે લોકો મતદારોને અમે સતત એ દિવસે કહેતા હતા કે ઘરની બહાર નીકળો, મત આપો, કારણ કે આપના એક મતની કિંમત હોય છે. અને હવે કદાચ એમના સમર્થકો જેને મત નહીં આપ્યા હોય એ નિરાશ થતા હશે. જી, હવે રાવલ નગરપાલિકામાં 24 માંથી 21 બેઠક કોંગ્રેસને મળી છે. રાવલ ભાજપના ફાળે માત્ર 3 બેઠક આવી છે. રાવલ બેઠક પર કોંગ્રેસના ફાળે આખી નગરપાલિકા. દ્વારકાના રાવલ નગરપાલિકાનું પરિણામ ચોંકાવનારું છે અને અહીંયા કોંગ્રેસને આખી પાલિકા મળી છે. ડાંગ જિલ્લા પંચાયતની દગડી આંબા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાની થલતેજ વોર્ડમાં જોઈએ તો અલ્પેશ મકવાણા 32,000 વોટ, દેવલબેન પટેલ 31,000 વોટ અને હિતેશભાઈ બારોટ 30,000 વોટથી જીત્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. અને હાલ અપડેટ છે સરદાર ચોકમાં પધારવા માટે કાર્યકર્તાઓને થલતેજમાં કહેવામાં પણ આવ્યું છે. તો સુરતની વાત કરીએ તો બારડોલી નગરપાલિકા 36, જેમાંથી વોર્ડ નંબર 9 ની વાત કરીએ બીજેપી 4, જ્યારે કે કોંગ્રેસ અને આપ 0-0. નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 36 બેઠક અને ભાજપ પાસે 32, કોંગ્રેસ પાસે 3 અને અપક્ષ પાસે 1. એટલે અપક્ષો પણ 1-2 કરીને કદાચ આંકડો જોઈએ તો એ પણ વધી જાય છે. અહીંયા સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની પહેલી વખત ચૂંટણી થઈ રહી છે અને 6 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1, 2, 10, 6, 7 અને 11 માં ભાજપની પેનલ જીતી છે. વિજયી ઉમેદવારોને વધાવવા ફુલાર પહેરાવી અને ફૂલ વર્ષા કરીને હાલ એક ફુલેકું પણ કાઢવામાં આવી રહ્યું છે. વિપક્ષને કારમી હારનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે. ડાંગની વાત કરીએ, ડાંગમાં આહવા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકમાં આહવા તાલુકાની 1 કોંગ્રેસના ફાળે આવી છે. જિલ્લા પંચાયતની 1 બેઠક પણ કોંગ્રેસના ફાળે ગઈ છે. બોરસદ તાલુકા પંચાયતથી પણ કોંગ્રેસની આ ચોથી જીત. નાપાવાટા બેઠક પર કોંગ્રેસ વિજયી થયું છે. મુસ્તફા રાણા વિજયી થયા છે. ભાજપને 2156 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 3017 વોટ મળ્યા છે બોરસદ તાલુકામાં. બિલકુલ, વ્યારા તાલુકા પંચાયતમાં પણ કુલ 20, બીજેપીને 3 અને કોંગ્રેસને 2. મહત્વપૂર્ણ સમાચાર, બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો. સૌરાષ્ટ્રના એવા વિસ્તારો 54 બેઠક પરથી માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે. તો સતત અપડેટ આપી રહ્યા છે. પૂર્વ MLA ભાયાણી જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ પર અહીંયા હાર થઈ છે. તો સુરત મનપામાં હજુ આપનું ખાતું નથી ખુલ્યું. જ્યાં સુરત મનપામાં ત્યાં વિપક્ષમાં જ્યાં આમ આદમી પાર્ટી જોવા મળતી હતી આ પહેલા, ત્યાં અત્યારે ખાતું પણ ખુલતું જોવા નથી મળી રહ્યું. તો બગસરા તાલુકા પંચાયતમાં પણ આપનો કબજો. પ્રશાંતભાઈ, ઘણી જગ્યાએ જ્યાં આપ દેખાતી નથી ત્યાં અત્યારે આપ છે, એટલે ઝાડુ ફરી ગયું છે. ત્યાં 2-3 આમાં ફેક્ટર છે. જેમ સુરતમાં ગઈ વખતે પાસના હિસાબે 27 સીટ જીતી, ત્યાં CR પાટીલે પણ ચેલેન્જ આપ્યું. આ વખતે આપણે જોઈએ કે સુરતમાં આમ આદમી પાર્ટી હજી ખાતું ખોલ્યું નથી. આપના મુખ્ય 3-4 ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા,
ગારિયાધાર સુધીર વાઘાણી 4 ધારાસભ્ય છે. એટલે જ્યાં આપના મુખ્ય કદાવર ચહેરા છે એમણે એમના વિસ્તારમાં આ વખતે મહેનત કરી છે, પહેલી વાર મહેનત કરી છે. અને એ મહેનત ક્યાંક ને ક્યાંક રંગ બી લાવી છે ને, દેખાઈ રહી છે કે 2-3 જગ્યાએ એટલે જોયું આપણે, એક જગ્યાએ તો આપની આખી બહુમતી આવી ગઈ છે ને કબજે કરી છે નગરપાલિકા. તો આ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો પગ પેસારો વધી રહ્યો છે. 2 દિવસ પહેલા રાઘવ ચડ્ડાના ઇસ્યુ થયા પછી લોકોને એવું લાગ્યું કે ભાઈ આની અસર મતમાં દેખાશે, આમ થશે તેમ થશે, પણ એ લોકો એમની રીતે મજબૂત રહ્યા. હવે તમે જુઓ આગળ જતા શું થાય છે, કારણ કે આમ આદમી પાર્ટીની તકલીફ નોર્મલી એવી હોય છે કે ચૂંટણીના 6 મહિના પહેલા એ લોકો ખૂબ ગાજે, જેમ જેમ ચૂંટણી નજીક આવે ફુગ્ગો ફૂટતો હોય છે. સુરતમાં હવાલાકાંડ નડી ગયું, દીકરીનો જે મુદ્દો હતો ત્યાર પછી ઓડિયો વિડીયો સામે આવ્યા, શું આ બધા મુદ્દાઓ નડતા હોય છે? આ બધું તો ફેક્ટર ખરું, પણ સુરતમાં મેઇન તો પાસ ફેક્ટર. જેમ ગઈ વખતે કેવું હતું કે ધાર્મિક માલવિયાએ એવું કીધું હતું પરેશ ધાનાણીને કોંગ્રેસમાં કે ભાઈ અમે જ્યાં કહીએ, અમે જેમને કહીએ એમને તમારે ટિકિટ આપવાની. જે પરેશભાઈએ ના સ્વીકાર્યું એટલે પાટીદાર સમાજ આખો એક થયો. અને મેં જે તમને વિધાનસભા 2-3 ગણાવી એમાં ટોટલ આવી રીતે 8 વોટ થતા હતા. સુરતમાં શું નડી ગયું? કારણ કે એ ગોપાલ ઇટાલિયા જે કહેતા હતા પ્રચાર વખતે કે અહીંયા આટલી ભીડ છે, બીજેપીના સભાઓ જુઓ, ત્યાં ખાલી ખુરશીઓ છે, મેં કીધું કે જાઓ તમે ત્યાં જઈને બેસી જાઓ તો થોડીક ભીડ વધારે દેખાય. શું જવાબ આપશે એમને? આમાં એવું છે ને, ઘણી વખત ગાજ્યા મેં વરસેલી એના જેવું છે. ગોપાલભાઈ જ્યારે સુરતમાં આના પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા કુમારભાઈ કાનાણી સામે, ત્યારે પણ તમને ખબર હોય તો આવી જ વાણી વિલાસ અને આ પ્રમાણેની જ જે આપણે કહીએ ને કે જે ભાષાનું જે સ્તર જળવાવું જોઈએ એ જ ન જળવાય. અને ક્યારેક આ બહુ મોટા જ્યારે ક્લેમ્સ કરવામાં આવે અને પછી એમાં જ્યારે પરાભવ થાય ત્યારે ખરેખર એમાં નીચા જોણું થાય, બીજું કંઈ ના થાય. આમ આદમી પાર્ટીના મોગેરીલાલ કે હસીન સપને તમને ખબર હોય તો ગઈકાલે ફેસબુક લાઈવ કરીને આજ ગોપાલભાઈએ જે પ્રમાણેનો વાણી વિલાસ કર્યો, આજે ગુજરાતના આઈપીએસ એસોસિએશને લેખિતમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને ફરિયાદ આપી છે કે ભાઈ એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ. કારણ કે ગમે તેમ કરીને તમે પોલીસ કેડરને કે આખા બંધારણીય તંત્રને તમે ડેનિગ્રેટ કરવાનું કામ કરો તે કોઈ પણ હિસાબે ન ચલાવી લેવાય. એ જ રીતે આખું જે સુરતમાં તમે હમણાં જ કહ્યું એ વાત બિલકુલ સાચી છે. હવાલાકાંડ જે આવ્યો, જે પ્રમાણે ત્યાં મહિલાઓની સાથેનું જે વર્તન થયું, આ બધી જ બાબતો એવી છે. અને પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કહી, ગયા વખતે એક પાસનું આખું એક સબળ ફેક્ટર એ આમ આદમી પાર્ટીને બાય ડિફોલ્ટ એડવાન્ટેજ અપાવી ગયું. અને આ વખતે CR પાટીલ સાહેબે બરાબર કહ્યું હતું કે જે 27 બેઠકો ગયા વખતે જીત્યા હતા, આ વખતે એ પ્રમાણેનું પરફોર્મન્સ કરી બતાવો. ચેલેન્જ આપી